તો હેલો ગુજરાતી મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે અલ્લુ અર્જુનની ટોપ 5 મૂવી જે બજેટમાં અને સુપરહિટ એની બધી વાત કરીએ. નંબર 5 પર વાત કરીએ તો નંબર 5 પર છે લકી ધ રેસર. તો એક તેના નામ થોડુંક વિડીયો તમને બતાવી દો, તમે જોઈ લો પહેલાં. તો તમે વિડીયો જોઈ નાખીએ. તો હવે તેનું બજેટની વાત કરીએ તો બજેટનું હતું 35 કરોડ અને એને કમાણી 103 કરોડની કમાણી કરી અને બ્લોકબસ્ટર થઈ છે. 4 નંબર પર સૂર્ય ધ સોલ્જર મૂવીની વાત કરું છું. આ મૂવી બેસ્ટ છે. અલ્લુ અર્જુનનું પરફોર્મન્સ એના અંદર બહુ સુપર દેખાવાનું છે. તો આ મૂવીની વાત કરીએ તો 70 કરોડનું બજેટ હતું અને આ મૂવી ફ્લોપ ગઈ હતી. મૂવી તો સુપર હતી પણ કેમ ફ્લોપ ગઈ એ ખબર નથી, પણ સૂર્યા મૂવી સારી હતી. નંબર 3 પર વાત કરીએ તો નંબર 3 પર સરાજુ નાયડુ મૂવીની વાત કરીએ કે આ મૂવીની વાત જ કોઈ અલગ છે. તો બધા તો એક નાનકડું ટ્રેલર તમને બતાવ્યો, ટ્રેલર मेरी है ये बात भेजे में उतार ले, कोई हमें अलग नहीं कर सकता. તો આ મૂવીની વાત કરીએ તો મૂવીનું બજેટ હતું 50 કરોડ અને કમાણી કરી છે 126ની કમાણી કરી છે કરોડની અને બ્લોકબસ્ટર થયું હતું અલ્લુ અર્જુનનું આ મૂવી. તો એકદમ સુપર મૂવી હતું. નંબર 2 પર વાત કરીએ તો નંબર 2 પર છે આલા વેંકટા પૂરું નામ છે મૂવી. તો આ મૂવીથી અલ્લુ અર્જુનનું એક ક્રેઝ માર્કેટમાં અલગ પ્રકારનું હતું. જ્યારે અમે મૂવી જોઈ તે વખતે મને જોવા મજા આવી અને આ મૂવી પછી અલ્લુ અર્જુનનું ક્રેઝ પણ વધારે ગયું છે. એના પછી ઘણા પિક્ચરો અલ્લુ અર્જુનની આ પિક્ચર બેસ્ટ ચાલ્યું હતું. અને આની વાત કરીએ કે આ જે પિક્ચર છે એને કમાણી જેટલી એવું તો એક તમને કહી દઉં કે આ મૂવી જેટલું કમાણી કરી તો આની બજેટ હતું 85 કરોડ અને કમાણી કરી 226 કરોડ ખાલી એકલા તેલુગુ લેંગ્વેજમાં. એનું રિમેક બન્યું છે આપણા બોલિવૂડમાં, તો બહુ સક્સેસ ગયું છે. તો એ તમને ખબર પડી જશે. અલ્લુ અર્જુનનું ક્રેઝ જેટલું છે એ મૂવી પછી તેનું બહુ વધ્યું છે. નંબર 1 પર વાત કરું કે એવી મૂવીની વાત કરું છું કે જેને નાના છોકરા પણ એ મૂવીનું વિશે જાણતા હશે અને એ મૂવીનું નામ કોઈ વાર નહીં, આપણો પુષ્પા ભાવ છે. પુષ્પા ભાવ ઝુકેગા નહીં સાલા. તો પુષ્પા ભાવ છે એના વિશે તો આ મૂવીની વાત કરીએ કે આ મૂવીનું કલેક્શન કેટલું હતું અને કમાણી કેટલું કર્યું. તો આ મૂવીની ટોટલ બજેટ હતું 200 કરોડ હતું અને એને કમાણી કરી 365 કરોડની કમાણી કરી અને આ સુપરહિટ મૂવી થઈ છે. આનો બીજો ભાગ આવ્યો છે જે ઓગસ્ટમાં આવવાનો હતો અને હવે પોસ્ટપોન કરીને 6 મહિનાની 12મા મહિનાની 6મી તારીખે આવવાનું છે, ડિસેમ્બર મહિનામાં. અને આ મૂવી પણ એકદમ એટલે જે મૂવી હતી પહેલો ભાગ સુપર હતો. અમે અમદાવાદ જોવા ગયા હતા તો એ વખતે આ મૂવીનું ક્રેઝ પણ અલગ હતો અને ત્યાંથી અલ્લુ અર્જુનનું નામ બહુ લેવલ પર ગતું રહ્યું છે. હવે ઇંતજાર છે કે આ બીજો ભાગ આવે એટલે એમાં કઈ જોવા મળે છે નવા પ્રકારના કોઈ વાત કરીએ. તો આ હતી અલ્લુ અર્જુનની ટોપ 5 મૂવી. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કંઈ નથી સબસ્ક્રાઈબ.